એક માણસ ગુજરી ગયો, વાત સમજવા જેવી છે. એક માણસનું ગામમાં બાપા ગુજરી ગયો, એટલે ઓલી ખરેખરે બાયું આવે ને, 30-40 બાયું આવીને ડેલી ઉપર રહીને કૂટે ને પહેલાની કૂટી લગભગ અડધી કલાક સુધી થાકી ગઈ. પછી એક બાઈએ બીજી બાઈને કીધું કે મરી ગઈ, આપણે તો પાણતા ઘાટ્યું અહીંયા છે, અદલા બદલી થતી ને પાંજી કોટે મેં, પણ ગરધણિયાની બિચારી એકલી છે, એને તો કોક છાનું રાખો. આપણે તો વારા ફરતી અદલા બદલી કરી લઈએ છીએ કૂટીને, આપણે તો નથી થાકતી, પણ કલાક થી વે બિચારી બાઈ ગરધણિયાની તો કોઈક છાની રાખો. એમાં એક બાઈ ગઈ, ઓલી ગરધણિયાની જેનો પતિ ગુજરી ગયો હતો એનો ઘૂમટો ઊંચો કર્યો ને, ઘૂમટો ઊંચો કર્યો તો આ બધી અહીંયા કૂટતી હતી, આ અંદર બજર દેતી હતી, બજર કાંઈ નહોતી પડી. એટલે ઓલીએ કીધું મરી ગઈ, તારો ધણી જેવો ધણી ગુજરી ગયો, અમે અહીંયા 2.5 કલાકથી કૂટીએ છીએ અને તને રોવું નથી આવતું. તો ઓલી કે મારે ઘણે રોવું છે, પણ મરી ગયાનું શું નામ લઈને રોવું નથી. કોઈને ઘરે લઈ આવ્યો, કોઈ દી જમાડ્યું નથી, કોઈની એઠી રકાબીએ ચાની નથી કરાવી, કોઈ દી નથી, ક્યાંય ડાયરામાં ગયો નથી, ક્યાંય દાન આપ્યું. ના કરો ગણનો, શું નામ લઈને રોવું હોય? એટલે માણસે કમસે કમ પાર જેવું તો કંઈક રાખવું. અમુકતા પાર જેડો એ નતા રાખે. અમારે એક ભાઈ છે મજાકમાં, આમ તો વાડી એવી નિર્જન, પણ એકાદ આંબાઓ ને એકાદ એવો લીંબુ ને એવું નાખે, તો મજાક મેં વળી એને ભાઈબંધ કહેતા, યાર એકડો ઝાડ કરે કરો તો લીમે જે પાર મેં કમ છે ને, તો હજી હા વાડી મેં આમાં, તો હજી વાડી મેં લીમા, પાર મેં કમ છે અને એને ગીર પહોંચે મારે એકડો ઝાડ છે એ પાર મેં કમ છે ને, ચૈતા સગે ને તો હજી વાડીમાં આમાં, હજી વાડીમાં લીમા. તો કે મરી ગયાનું શું નામ લઈને રોવું? પછી બહુ કીધું ને એટલે એક દુઓ ભાઈ, બહુ સારો દુઓ છે. એ બાઈએ કીધું ઓલી બાઈને, બીજી બાઈઓ હતી એને, કે દીઠો નહોતો ડાયરો અને નથી કવિએ કીધી જાણ. દીઠો નહોતો ડાયરો અને નથી કવિએ કીધી જાણ, તો જમપુરીમાં જાણ કોણે કરી કંથડા. જમપુરીમાં કોણ કહી આવ્યું એમ કે તું અત્યારે તો કીર સમાચાર દેને ઉને દીઠો નહોતો ડાયરો અને કોઈ દી નથી સત્સંગ માંગ્યો, નથી કથા માંગ્યો. દીઠો નહોતો ડાયરો નથી કવિએ કીધી જાણ, તો જમપુરીમાં જાણ કોણે કરી કંથડા. એટલે ઓલી બાઈ આવી હતી ને, એમાંથી બાઈએ બીજો સામો દુઓ કીધો કે સાંભળ, એને જમરાજાને કોણ કહ્યો હું તને કહું. બીજી બાઈએ સામે દુઓ કીધો કે જમરાજાને આમ તો ઘરે મળે એમ નહોતું, ઓળખે એને કોણ, જમરાજાને ખબર પડી ગઈ. સામે બાઈએ બીજો દુઓ કીધો કે સુયાણીએ સંભળાવ્યું જમપુરીમાં જઈ. ઓહો, સુયાણી કે હું ગઈ હતી જન્મ વખતે, પછી તો હું એ ગઈ નથી. સુયાણીએ સંભળાવ્યું જમપુરીમાં જઈ, પલિત એક પોઢાડ્યો એ અહીંયા આવ્યો કે નહીં. કીર્તિ છે ને સાહેબ, એમને એમ ન પડે. પ્રજા કજા ને લક્ષ્મી તો અહીંયા ધરા પણ બદલે ધણી, પણ નટવર અવર ધારે નહીં. કીર્તિ તો વરી એને વરી. કીર્તિ જેની હોય ને એની જ હોય. ઈશ્વરદાસની હોય તો ઈશ્વરદાસની જોઈએ, ભક્ત કવિ કાગની હોય તો કાગ બાપુની જોઈએ, એ બદલાય નહીં. બાકી પ્રજાએ ધણી બદલી નાખે, કજા એટલે કજીઓ બદલે, લક્ષ્મીએ ધણી બદલે ને ધરતીએ બદલી નાખે છે, પણ નટવર અવર ધારે નહીં. કીર્તિ તો વરી. અને એટલા માટે તમે જો અવતાર શબ્દની વ્યાખ્યા કેટલી અદ્ભુત છે. આપણે બોલીએ ને રામ અવતાર, કૃષ્ણ અવતાર, ભક્ત કવિ કે આગના એક ભજનો જોઈ લો તમે. બુદ્ધ અવતાર. અવતાર એટલે શું? આપણે કહીએ ને ભગવાનનો અવતાર. અવતારનો મતલબ, અવતાર શબ્દ ક્યાંથી આવ્યો? સંસ્કૃતમાં અવતરણિકા, જેને પાણ નિસરણી જો ક્ષીડી, એને અવતરણિકા કહેવાય. અને અવતરણિકા ઉપરથી અવતાર શબ્દ આવ્યો.
સંતો મહાપુરુષો અને ભગવાનની વચ્ચે એક સીડી ગોઠવી છે. જ્ઞાનીઓ નામરૂપ જગતને મિથ્યા માને એનાથી ઉપર ઉઠે અને અવતરણી સીડીની મદદથી ભગવાન સુધી જાય. પણ એક દિવસ એવું બન્યું કે બધાએ સંતો ભેગા થયા સીડીની નીચે. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, નંદ યશોદા, વશિષ્ઠ, કૌશલ્યા, જે માનો તે. અને ભગવાનને કીધું કે હે હરિ, અમે નીચે ઘણા છીએ અને તું ઉપર એક છો, અને અમે એક એક કરીને ચડીને આવીએ, એના કરતા તું નીચે ઉતરી આવ. અને તું નીચે આવે એટલે અહીંયા કેટલું બગડી ગયું છે, કેટલા પાપી વધ્યા, તારા પેટનું પાણી નથી હાલતું. અને ભગવાન એ સંતોની પુકારને, એના ભાવને વશ થઈ અને નીચે ઉતરી આવ્યા સાહેબ. અને એ ઘટનાને નામ અપાણું અવતાર. અને કોકને સીડી બનવું જ પડે હો ભાઈ. વશિષ્ઠનું તપ ઓછું નહોતું ત્યારે રામ આવ્યા હતા. હોય ગુના નાતના મારી ચારણો કે આ સીડી બની શકે કે હું એકલો ભોગવી લઉં. જો તું આવતી હોય તો હું સીડી બની જાઉં. હાલ કીધું ને કાગે. હોય ગુના મારી એજી નાતના મારી ચારણો કે સૌને છોડી દેને અંબા એકલો ભોગ કાગ લાખાર લો બળિયારી બજા તુને એ સમાજ માટે, ગામ માટે કોકને સીડી બનવું પડે. અવતરણિકાનો મતલબ થાય સીડી. અને અવતરણિકાની મદદથી ભગવાન નીચે આવ્યા. એની ઘટના કે નામ દેવાનો અવતાર. રામ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર. અને સંતો સીડી જેવા છે, સીડી બનીને ઉભા. ભક્ત કવિ કાગે કીધું ને બાબા, હેજી અમે નિશરણી બનીને દુનિયામાં ઉભા રે, પણ ચડનારા કોઈ ના મળ્યા રે. એજી અમે દાદરા બનીને એ ખીલા ખૂબ ખાધા રે, તપસ્યાના ફળ ના ફળ્યા રે. ભાઈ અમે ઓ નિશરણી એ બનીને દુનિયામાં ઉભા રે. ભગત ચડનારા કોઈ હવે ના મળ્યા રે. એજી અમે નિસારણી બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા અમે દાદરો એ બનીને ખીલા ખૂબ ખાધા રે, તપસ્યાના ફળ ના પડ્યા રે જી, ના પડ્યા રે.
18 પુરાણમાં વેદવ્યાસે બે જ વાતો કરી કે ખાલી બે વાતો સમજાઈ જાય ને તો 18 પુરાણનો સાર આવડી જાય. અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચનદ્વયમ, બે જ વાતો, શું પુણ્ય ને શું પાપ. કીધું કે બની શકે તો પરોપકાર જેવું કોઈ પુણ્ય નથી અને બીજાને પીડા દેવા જેવું કોઈ પાપ નથી. ખાલી બે વાતો માણસ સમજી જાય તો ઘણું બધું આવી જાય. અને આપણી સાખીઓમાં શોર્ટકટમાં સમજાવી દીધું મહાપુરુષો કે ભાગ્ય બળા તો રામ બચ, વખત બળા ઓમ, કછું દેત અકલ બળી તો ઉપકાર કર, જીવ દેહ ધર્યા ન પડે. અને મહાપુરુષો સીડી છે એટલા માટે ભક્ત કવિ આગે કીધું ને કે અમે નિસરણી બનીને ઉભા પણ ચડનારા કોઈ ન મળે. સંતો હંમેશા સીડી. અને મહારાજા રંતીદેવ, પરોપકારની વાતો થાય સાહેબ ખાલી, પણ પરોપકાર કરવું એ અઘરું છે સમાજ માટે, ગામ માટે, કુટુંબ માટે. રંતીદેવ રાજા હતો સાહેબ, અને એક સમય એવો હતો કે એને ગરીબોને ખવડાવવામાં, દાનમાં ધીમે ધીમે આખા ભંડાર ખાલી કરી નાખ્યા. અને એક સમય એવો આવ્યો કે પતિ પત્નીને ખાવાનું નહોતું. રંતીદેવ 8 દિવસની લાંઘણ, અને એમાં ભોજનનો થાળ આવે છે. છોકરાઓ માટે એને 2-4 ભાગ કર્યા ને, એમાં એક અતિથિ આવીને કીધું ભિક્ષાન દેહી, અને જે ખાવાનું હતું ને એ આપી દીધું. પાણી પીવા માટે જાય ને ત્યાં ઓલાએ કીધું પાણી આપ, પાણી આપી દીધું. અને ત્રિદેવો પ્રસન્ન થયા રતિદેવ ઉપર. બ્રહ્મા વિષ્ણુને અને રાજાને કીધું ધન્ય છે તારી પરોપકારી ભાવના. મહારાજ રંતીદેવ માગી લ્યો જેકી મંગો એડીઓ છે. રંતીદેવે શું માગ્યું ખબર? કીધું કે તમારે ત્યાં નરક કેટલા છે? તો કે 28 પ્રકારના નરક છે. રંતીદેવે કીધું એક કામ કરો, એમાં જે જીવો પડ્યા છે ને, પીડાય છે ને, એ બધાને છોડી દો ને એના બદલે હું સજા ભોગવું એકલો. આ વાતું થાય સાહેબ પરોપકારની. હે, બધા જીવોને છોડી દો, 28 પ્રકારના નરક હું એકલો ભોગવું. અને એને ઉલ્લેખીને ભક્ત કવિ કાગે જે ભજન લખ્યું ને, તારી શીતળ છાયરીમાં સૌને સુવડાવી, એ ભજન રંતીદેવનું સંબોધીને લખેલું. તપજે તારા સંતાપે એકલો. તો સંતો સીડી જેવા છે સાહેબ. એટલા માટે મહાપુરુષે માથડા વઢાવીને માથડા વઢાવીને ઘંટીએ ડડાણા રે, માથડા વઢાવીને ભાઈ ઘંટીએ ડડાણા રે, એજી ચૂલે રે એ ચડીને પછી પીરસણા રે, રમનારા કોઈ ના મળ્યા રે, અમે નિસારણી એ બનીને દુનિયામાં યુભાને ચડનારા કોઈ ના મળ્યા રે, ના મળ્યા રે. સ્વયંવર રચાણા, ઓ સ્વયંવર રચાણા, ઓ આવ્યા પુરુષ મુછાણા. સ્વયંવર રચાણા આવ્યા એ પુરુષ રૂપાણા રે, એ જીવમે કરમાં એ લીધેલી રૂડી વરમાળા રે, એ મુછાડા કોદી ના મળ્યા રે, એ જીવમે નિસરણી એ બનીને દુનિયામાં જુબાને ચડનારા કોઈ ના મળ્યા રે, ના મળ્યા રે.
પર ધૈન સુર સંત હિત લીનહ મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. યુગે યુગે ભગવાન આવે મહાપુરુષો માટે, સંતો માટે. સો કેવલ ભક્તન હિત લાગી, પરમ કૃપાલુ પ્રણત અનુરાગી. તુલસી પણ લખે તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા અને હરે હિ કૃપા નિધિ સજ્જન પીરા. યશોદાનગરે ભગવાન પધાર્યા. શ્રાવણ વદ નોમ દસમ 11 ને 12 ભગવાન શંકર નિરાકાર જ્યારે સાકાર બને ને, નિર્ગુણ સગુણ બને, અથવા તો નિરાકાર નરાકાર બને, નર એટલે માણસ, એના દર્શન માટે ભગવાન ભોળાનાથ ગોકુળમાં આવ્યા છે. કારણ કે શિવમાં અને વિષ્ણુમાં ભેદ નથી, ભેદ આપણે ઊભા કર્યા છે. ભગવાન શંકર યશોદાજી ભિક્ષા લઈને આવે. લ્યો મહારાજ ભિક્ષા. શંકર ભગવાન કે આ ભિક્ષા ન જોઈએ. 5 રત્નો, સોનાનો થાળ, આટલી બધી ગીર્દી ગોપીઓની. યશોદાને ઘરે એટલી ગીર્દી છે દર્શન માટે, કારણ કે બ્રજનો મહિમા વૈકુંઠ કરતા પણ વધી ગયો. એટલે શંકર ભગવાન કે માં એ ભિક્ષા ન ખપે, માલ તાન ધરાય. તો કે માં બાપા માલ? બોલે તારા ઘરે જે બાળક છે ને એને બહાર લઈ આવ. યશોદાજી કીધું મહારાજ માફ કરજો, તમારાથી થાય એ કરી લ્યો. આવું રૂપ, ગળામાં નાગ ફૂંફાડા મારે, વિકરાળ સ્વરૂપ, અને હું છોકરાને લઈ આવો ને ન કરે નારાયણને કાંઈ. માનો ભાવ છે ને, એટલે આવી હઠ ન કરો, તમે જાઓ. શંકર ભગવાન કે હું જાય એ બીજા, ત્રિશૂળ ખોડીને બેસી ગયા. જ્યાં સુધી બહાર નહીં લઈ આવે ત્યાં સુધી જવાનું નથી. યશોદાજી બારી બારણા જ બંધ કરી દીધા. ગોપીઓને કહી દીધું, દાસીઓને, કે બારી ખોલતા નહીં. તો કે તમારાથી થાય કરી લ્યો. શંકર કે તો હું બેસી જાઉં છું. યશોદાજી કે ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી. 2 મિનિટ, 5 મિનિટ, અડધી કલાક. મહાદેવને એમ થયું કે હવે દર્શન કેમ થાય. મમ દર્શન ફલ પરમ અનુપા, જીવ પાઈ નિજ સહજ સ્વરૂપા. શંકર ભગવાને અંદરથી પ્રાર્થના કરી કનૈયાને કે મહારાજ, હે નારાયણ, તમારા દર્શન માટે હું આવ્યો છું, પણ મા બહાર નથી કાઢતી. અને હવે તું કંઈક કરતો દર્શન થાય. અને આ તો ભાઈ અહીંથી પ્રાર્થના સાંભળી અને રોવાનું કર્યું ચાલુ પારણામાં. પણ છોકરો એટલો રડે, આખા ઘરને માથે લઈ લીધું. ગોપીઓ દોડી પારણામાંથી લઈ આવ્યો. થોડી વાર આમ હડિયાપટ્ટી કરી, પણ ચૂપ જ ન થાય. યશોદાજી ગોપીઓને કે ગમે એમ કરો પણ આ ચૂપ થાય એવું કરો. તો કે માં તને ખબર નથી બાળકનું પાલન પોષણ કરવાની? યશોદાજી ઠપકો માથે ચડાવે કે મારું પહેલું સંતાન છે ને એટલે ખબર ન હોય. અહીં ચોથી. તો કે તો એક કામ કરો, આને નજર લાગી છે, મીઠું લઈ આવો. મીઠું, થોડુંક મીઠું મગાવ્યું, ઉપરથી ફેરવ્યું, ચૂલો બાજુમાં બળતો હતો, એ દેવતામાં આમ નાખ્યું, તો મીઠાનો અવાજ તો આવે. એટલે કીધું કે નજર ફૂટી ગઈ, હવે વાંધો નહીં. પણ નજર ફોડીને તોય મેળ ન પડ્યો, ચૂપ ન થયો. યશોદાજી ગોપીઓને કહે હવે કોઈ ઉપાય ખરો? તો કે હવે એક ઉપાય છે, નજરને કાઢી નાખીએ. તાવડી લઈ આવે, તાવડી એમાં મરચું ને મીઠું નાખી 3 રસ્તે રાખી આવો. એમાંય મેળ ન પડ્યો. તો હવે નજર બાંધવી પડે. એક પિત્તળની થાળી, એમાં છાણ કર્યો, પછી આમ પ્રેશરથી વાટકો ચોટી ગયો. જો નજર બંધાઈ ગઈ. પણ માનો ભાવ હોય તો બંધાય ભાઈ, આ ભાવની વસ્તુ છે. પણ તોય મેળ ન પડ્યો. હવે તો કે એક જ ઉપાય છે, નજર ઉતારવી પડે. કારણ કે નજર ફોડી, નજર બાંધી, નજર કાઢી, અને ઉતારવી. ઉતારતા કોને આવડે? એમાં એક ગોપીગોળો બાવો બેઠો છે, મહાદેવ, એના હોઠ હલે છે. એમાં એ દાસી આવીને કીધું, તો યશોદા કે પૂછી આવો ને મહારાજને કદાચ આવડતું હોય તો. એમાં એ દાસી આવીને કીધું, મહારાજ, શંકર ભગવાનને કીધું કે તમને નજર ઉતારતા આવડે છે? શંકર ભગવાન કે અમારો ધંધો જ છે નજર ઉતારો. હિમાલયમાંથી કોઈ દી નીકળ્યા નથી, પહેલી વખત આવ્યા. ખરેખર સહજ રીતે કહીએ. અને આવે છે. બાલકૃષ્ણને શૃંગાર કરી યશોદાજી બહાર લઈ આવ્યા. અને ભગવાન શંકર આમ બેઠા છે. આટલો રડતો હતો ને, જેવા નજીક આવ્યા, યશોદાની ગોદમાંથી કનૈયાએ શંકરને જોયું ને મહાદેવે શિવને જોયું. 4 આંખો મળી
ચાર મિલે 64 ખીલે 20 રહે કર જોડ મહાપુરુષ से મહાપુરુષ મિલે તેદી ખીલે 7 કરોડ બે સંતો બે મહાપુરુષો મળે ત્યારે કેવું થાય સાહેબ કેટલો આનંદ વે ચાર મિલે બે આંખાની બે સામેવાળાની ચાર મિલે બીજું શું થાય 64 ખીલે 32 દાંતાના 32 સામેવાળાના આટલું થાય પછી શું થાય ચાર મિલે 64 ખીલે અને 20 રહે કરજોડ 10 આંગણા આના 10 સામેવાળા હાથ જોડાઈ જાય એતરો નથી એમ કે પુઠિયા કરો થી ચાર મિલે 64 ખીલે 20 રહે કરજોડ સંત સે સંત મિલે ને તેદી ખીલે 7 કરોડ 3.5 કરોડ રૂવાડા આના ને 3.5 સામેવાળા 7 કરોડ રૂવાડામાં આનંદ વ્યાપી જાય છે યશોદાને નક્કી થઈ ગયું ઓહો જબરદસ્ત મહારાજની નજરમાં જાદુ છે પણ આમ દર્શન કર્યા ને ટગર 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 કારણ કે આ તો નિર્ગુણ નિરાકાર ભગવાન સાકાર બને એ બાળકનું રૂપ એનું વર્ણન કોણ કરી શકે છે વેદો જ્યાં નેતિ નેતિ કહે ભક્ત કવિ કાગ જેવા જ્યાં એમ કહે કે બ્રહ્માંડમાં ભટકી પણ અંતે મતિ અટકી રહી જ્યાં ઈશ્વરદાસજી જેવા એમ કે બ્રહ્માએ વિચારત રુદ્રઈ બ્રહ્મ ન પાવત તોરાય પાર નિગમ પરમેશ્વર તોરાય પાર પલોજ પુરાણ પુરાણ ન જાણત કોઈ અદોક્ષર અક્ષર તું જ અવયવ દિનંકર ચંદન જાણત દે વડાગર તું જ લહે ન વિચાર વાહ વાહ તો ખરેખર તો ભગવાન શિવ આમ બાલકૃષ્ણ જો શિવની કથા અને શિવજી બાપા યોગાની યોગ ભેગા થયા ધન્યવાદ મહાદેવનું મંદિર વાહ વાહ સરસ સરસ ના પણ અહીંયા આપણે સત્સંગમાં આવ્યા એ બદલ સાધુવાદ એમને અને ઘણા બધા શિવાલયો અને ઘણા બધા આમ તો આ ગ્રામ્ય વિસ્તાર બાપાથી કોઈ અપરિચિત નથી વાંધો વાંધો તો અંગ વિભૂતિ ઓ ગલે રૂંડમાલા જો ભગવતીની પૂરી કૃપા આટલી બધી ગીર્દીમાં પણ ક્યાંય ઊની આંચ નથી આવી એવી જગ્યાએ જ ભેટી પાડીએ પણ હવે ઓપરેટર બાજુ કોઈ બેસતા નહીં નમ્ર નિવેદન કાલે પણ મેં કીધું હતું અંગ વિભૂતિ ગલે રૂંડમાલા ડમ ડમ डमरू बजाने वाला गले में सर्पों का है हार गले में सर्पों का है हार कन्हैया का दीदार करने आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार आया तेरे द्वार जोगी आया तेरे द्वार आया तेरे द्वार जोगी आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार આજે કરોડિયા ગામની આ પાવન ધરા એમાં અનેક મહેમાનો દૂર દૂરથી જ્યારે પધાર્યા છે ભગવાન કૃષ્ણની કથા સહજ રીતે જો આપણે કહીએ તો ભગવાનના ગુણાનુવાદ સાંભળીએ એટલે એના ચરણમાં અનુરાગ થાય અને એના ચરણમાં અનુરાગ થાય ને એટલે વ્યક્તિ માટે મોહ દૂર થાય અને એમાં મારા શ્રીજી બાપા તો ખૂબ સુગ્ન વ્યક્તિત્વ અનેક ગામોમાં જેને સત્કર્મ કર્યા છે બાપાએ અમારા વવાર ડાયરો ઉપયોગ ભાડિયાથી પણ લાઈજા ભાડા અનેક ગામોથી જ્યારે વિવિધ ક્ષેત્રના આ બધા ટોટાયા હોય કે કરોડિયા હોય અને સમાજના પણ અગ્રણીઓ મારા ડોરાજભાઈથી માંડીને બધાય તો ભગવત ચરણમાં જ્યારે આપણે આ 5મા દિવસની કથા ભગવાન શંકર નિર્ગુણ નિરાકાર જ્યારે ભગવાન સાકાર બનીને આવે એમાં હરિ ને હરમાં કાંઈ ભેદ નથી કૌશલ્યાના ઘરે ભગવાન રામના દર્શન માટે પણ અયોધ્યામાં શંકર ગયા હતા અને યશોદાના ઘરે પણ કૃષ્ણ જન્મ વખતે પણ શંકર આવેલા એટલે શંકરમાં અને નારાયણમાં ભેદ નથી ભેદ આપણે ઊભા કર્યા છે જો રામાયણની કથા જ્યારે મહાદેવે ચાલુ કરી ભાઈ
રામાયણની કથાના આદિ વક્તા કોણ છે? રચી મહેશ નિજ માનસ રાખા, ખુદ ભગવાન શંકર છે. અને વક્તા મંગલાચરણ કરે ને એટલે જે ઈષ્ટદેવનું ધ્યાન કરે. શંકરે ઈષ્ટદેવનું ધ્યાન કર્યું છે. બંધ હું બાલ રૂપ સો રામ, સબ સિદ્ધિ સુલભ જપત જીશુ નામો. શ્રી રામ જય રામ જય 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 રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બંધ બાલ રૂપ સો રામ, સબ સિદ્ધિ સુલભ જપત જીશુ નામો. મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી. દ્રવહુ સુદશરથ અજીર વિહારી, દ્રવહુ સુદશરથ અજીર વિહારી. કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી, કરહી પ્રણામ રામ હિ ત્રિપુરારી. એક હરિ અને એક હર. ભગવાન શંકર છે ને એ નિવૃત્તિના આચાર્ય છે. મહાદેવ, જો મહાદેવનું નર્મદે ઈશ્વર, કલ્યાણ ઈશ્વર, કેવા ભવ્ય મંદિરો. શંકર ભગવાન નિવૃત્તિના આચાર્ય છે. મહાદેવ એમ કે જો સમાધિનો, સત્સંગનો, ભજનનો આનંદ લેવો હોય તો પ્રવૃત્તિ ઓછી કરો. કથાના મંડપમાં બેસવું હોય તો કામકાજને સાઈડમાં મૂકવા પડે. પ્રવૃત્તિ ઓછી થાય તો જ નિવૃત્તિનો આનંદ મળે સહજ રીતે. અને કાં તો પ્રવૃત્તિ તો પછી નિવૃત્તિ ન હોય. દોનો સાથ में नहीं रह सकती. પરસ્પર વહેતી વિરુદ્ધ નદી છે ને એ આજ. નારદજીને સબલાસો ને હરિયસોનો સંવાદ છે ને કે પરસ્પર વહેતી નદી કઈ? પ્રવૃત્તિ નિવૃત્તિ. નિવૃત્તિ પ્રવૃત્તિ તરફ ખેંચે, પ્રવૃત્તિ નિવૃત્તિ તરફ ખેંચે. વાત નાનકડી છે કે બાપા એક કુંભારને, એક ખેડૂતને બે દીકરી, એક કુંભારના ઘરે પરણાવી, એક ખેડૂતના ઘરે પરણાવી. દીકરીને સાસરે વડાવીને પછી બાપ ખબર લેવા માટે કીધું. જે ખેડૂતના ઘરે દીકરી પરણાવી હતી એને જઈને પૂછ્યું, બેટા બરાબર છે ને? આવો અબડાસા જેવો વિસ્તાર, વરસાદ આધારિત વિસ્તાર છે કે નહીં? વરસાદ થઈએ તો લીલા લહેર ને કા જય સિયારામ. તો એમાં ખેડૂત ગયો દીકરી પાસે, બેટા બરાબર છો ને? દીકરી તો ખેડૂત તો ખેતી કરે. બોલે બાપુજી બિયારણ બધું લઈને ખેતરમાં વાવી દીધું, અઠવાડિયા સુધી વરસાદ નહીં થાય ને તો હું દુઃખી થઈ જઈશ. વરસાદ થાય તો સારું. ખેડૂત પછી કુંભારના ઘરે દીકરી પ્રણાવે હતી. બાપ ત્યાં ગયો, એને પૂછ્યું તો કુંભારની દીકરી કીધું, બાપુજી આમ તો બધું સારું છે પણ માટીના વાસણ બનાવીને નિભાણામાં રાખી દીધા છે પકાવવા માટે. અઠવાડિયા સુધી વરસાદ ન થાય તો સારું. જો થીંધો તો હું દુઃખી. હવે ખેડૂતની બે દીકરી ભેગી સુખી થઈ શકે? કોઈ દિવસ નહીં થાય. જો વરસાદ થશે, ખેડૂતના ઘરે પરણાવી એ સુખી ને ઓલી દુઃખી. અને જો નહીં થાય તો ઓલી સુખી ને આ દુઃખી. જીવ માત્ર ને બે દીકરી છે, એક પ્રવૃત્તિ અને એક નિવૃત્તિ. અને બેય ક્યારે રહી શકે જ નહીં સાથે. સત્સંગનો આનંદ લેવો હોય તો પ્રવૃત્તિ ઓછી કરવી જ પડે છે. હે, સહજ સનાતન છે. બાકી પ્રવૃત્તિ તો પૂરી થાય નહીં હો ભાઈ. માણસ પૂરો થઈ જાય એના કામ પૂરા ન થાય. અને ભગવાને તો સબરીને 9 પ્રકારની ભક્તિમાં એક ભક્તિ કીધી છે. કઈ ભક્તિ કીધી છે? પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, ગુરુપદ પંકજ સેવા, तीसरी भक्ति अमान, चौथी भक्ति मम गुणगान करहि कपट तजगान, मंत्र जाप मम दृढ़ विश्वासा, पंचम भजन दो वेद प्रकाशा, छठदम शील बिरति बहु कर्मा, निरत निरंतर सजन, सातम मोहिमय जग देखा, मोटे संत अधिक कर लेखा, सातम मोहि
मय जग देखा मोते संत अधिक कर लेखा आठम जथा ए लाभ संतोषा सपने नहीं देखूं पर પધારો મહારાજ. પિંગલેશ્વર મહાદેવથી પૂજ્ય બાપુ પણ પધાર્યા છે. સાધુવાદ. તો અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવી એ પણ એક ભક્તિ છે. તો શંકર ભગવાન એમ કે છે નિવૃત્તિનો આનંદ લેવો તો પ્રવૃત્તિનો ન મળે. બાકી 100 કામ માણસના પૂરા થાય નહીં અને થવાના નથી. વાત નાનકડી છે બાપા. આ વડીલો બેઠા છે ને એને ખબર છે. પહેલાના સમયમાં એક ઘોડેસવાર જંગલમાંથી નીકળ્યો. હવે રસ્તામાં એક ખેડૂતની વાડી આવી. કોસ હતા ને, કોસ પહેલાના સમયમાં. હવે આપણે તો આ બધું જોયું નથી, પાછલી પેઢીને. જૂના જમાનાની વાત. કોષમાં તમે જુઓ, બળદ હાલે, અમરા ડમરા ને સજડિયા ને પઈ ને આવે ને બાપા. હે ખેડેલા છે બાપા. તો એ ઓલો ઘોડેશ્વર આવ્યો, કીધું ભાઈ પાણી પીવડાવવું છે. કોષમાં પાણી પડે ને કુંડીમાં, પછી પાણી હાલતું થઈ જાય, એ રોકાય નહીં. તો કીધું ભાઈ ઘોડાને પાણી પીવડાવ. તો પીવડાવી લે. પાણી મૂક્યો, પણ ઘોડો પાણી ન પીએ. 2 મિનિટ 5 મિનિટ અડધી કલાક તરસ્યો હતો પણ પાણી ન પીવે. ત્યારે ઓલા ઘોડેસવારે ખેડૂતને કીધું, એ ભાઈ એ અવાજ બંધ કરતો જો, કોષ જો, ડખો બંધ કર. કેમ તો કે આનો અવાજ આવે ને એટલે મારો ઘોડો પાણી નથી પીતો, આ બંધ કરી દે. કારણ કે ઘોડો તરસ્યો છે પણ પાણી પીતો નથી. ઓલા ખેડૂતે શું કીધું ખબર? કે જો આ બંધ કરીશ ને તો તારો બાપ કુંડીમાં પાણી જ નહીં રહે. કારણ કે પાણી તાલતો થયું ને પોય. ઊંચે બંધ કર, પીએ નતો, બંધ કરતો પાણી ન રોંધો. તારો બાપ કુંડીમાં પાણી નહીં રહે. તારા ઘોડાને કે પાણી પીવું તો પી લે, નહીતર થાય હાલતો, બાકી અવાજ બંધ નહીં થાય. એમ સંસારના, પરિવારના, કુટુંબના ડખા આ અવાજ બંધ નથી થવાના. મનરૂપી ઘોડાને પાણી પીવડાવી લેવું જોઈએ હરિકથા. અને આ બંધ થાય તેથી આપણે બંધ થઈ જઈએ બાપા. એની પાણે બંધ થયું નહીં. એટલે આ તો ઘોંઘાટ આવવાના જ છે સાહેબ, સહજ રીતે. ભગવાન શંકર નિવૃત્ત હૃદયમાં બાલ સ્વરૂપને ધારણ કરી. પણ યશોદાજીને શંકર ભગવાને કીધું કે માં, તારું ભાગ્ય શું કહેવાય. અમે જેને બાપ બાપ કહીને થાકી ગયા, એ તારા ઘરે દીકરો બનીને આવ્યો. કેટલા જન્મની કમાણી નંદરાણી તારા માંગણા. મુરારી કહે છે મુખથી માજી, અને તારા હુકમે ભણે હાજી હાજી હુકમે. યશોદાજી કીધું મહારાજ થોડુંક જ્યોતિષ જોઈ દો ને મારા બાળકનું. શંકર ભગવાનને હવે થોડોક મોકો મળી ગયો. વિચાર કરો કે આ ગોદમાં આવે ને તો મજા આવી જાય, પણ મા ગોદમાં ક્યારે આપે? એટલે કીધું જો મા જ્યોતિષ જોઈ દઉં, પણ તારા હાથમાં બાળક હોય ને તો રેખા દેખાય નહીં હાથની, મને દે. યશોદાજીએ બાલકૃષ્ણને શિવજીની ગોદમાં પધરાવ્યા. ત્યાં તો સાહેબ અદ્વૈતમાં તો વાતું હોય નહીં બાપા, વાતું તો દ્વૈતમાં છે, બે છે ત્યાં સુધી. પણ અદ્વૈતમાં શંકર ભગવાનને સમાધિ લાગી. નિર્વાણાષ્ટકમાં આદ્યગુરુ શંકરાચાર્ય મહારાજ લખે કે એવી ભૂમિકા થઈ ગઈ. અહમ નિર્વિકલ્પો મમ દર્શન ફલ પરમ અનુપા, અને જીવ પાઈ નિજ સહજ સ્વરૂપા. પોતાનું એડ્રેસ મળી જાય, ઈશ્વરની કૃપા થાય તો પોતાનું સહજ સ્વરૂપ યાદ આવી જાય. ભગવાન એમ કે છે રામાયણમાં કે સબરી મમ દર્શન ફલ પરમ અનુપા, જીવ પાઈ નિજ સહજ સ્વરૂપા. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ
સચ્ચિદાનંદ રૂપમ. મહાદેવને આમ બાવડું પકડીને યશોદાજી જગાડે, મહારાજ જાગો. ઓહો માં માફ કરજે, હાલે આ તારો બાળક. આનું જ્યોતિષ જોવામાં હું મારું ભૂલી જાઉં એમ છું. આમાં આપણું કઈ મેળ નહીં પડે. તો કે નહીં નહીં બાબા થોડુંક તો કઈ કયો. તો કે માં તેરા લાલા હે જગ ઉજિયાલા, સચ્ચિદાનંદ सबका रखवाला. ये है भक्तों का भगवान, अरे भक्तों का भगवान, कन्हैया का दीदार करने आया तेरे द्वार. ओ मां, તારા ભાગ્યની શું પ્રશંસા કરવી. ભક્ત કવિ કે આગે પણ યશોદાને પ્રશ્નો પૂછ્યા છે. માડી તારી માડી તારી, હે તારી કેટલા જન્મની કમાણી રે, હે નંદરાણી તારા એ માંગણા રે જી. મુરારી કહે છે એ મુખથી માજી રે, તારા હુકમે બણે હાજી હાજી રે. અને પછી શું કીધું? ઉભેલી અજાણી નારી એ લક્ષ્મી લોભાણી રે. યશોદાને ઘરે બાપા સવાર જે પોર में એક બાઈ ડોકા કાઢતી હતી. નંદ બાબાના નેહડે આમ ઝાડ પાછળથી એક બાઈ ડોકા કાઢતી હતી. એ બાઈ કેવી ખબર? લક્ષ્મી, જેની પાછળ આજે દુનિયા ગાંડી થઈ છે. એ યશોદાના આંગણે ડોકા કાઢતી હતી કે યશોદા રજા દીન ધેકડી પાણીજી હેલ ભરે ચા અને ઇંજા દર્શને કાંતી છે. ઉભેલી અજાણી નારી એ લક્ષ્મી લોબાણી રે, એને પ્રીતેથી એજ ભરવા તારા ઘરના પાણી રે, હે નંદરાણી તારા એ માંગણા રે. માડી તારી કેટલા એ જન્મની કમાણી રે, નંદરાણી થોરા માંગણા એ માંગણા રે. એ લોકો હોય ને પાછી ચારણ જગદંબા જાય સહજ રીતે. એ જે સહજ નીકળતી મૂર્તિ છે ને એ સહજ રીતે જે માતા બહેનો જે ગીત ગાતી હોય ને, આપણા જે ચારણોના જે લગ્ન ગીતો હોય ને સાહેબ, એમાં પણ તમે જો કરુણતા, નહીંતર હાસ્યનો પ્રસંગ છે ને, પણ એનો મતલબ કેટલી આધ્યાત્મિકતા છે. એ ગીતો આપણે સાંભળતા હોઈએ ને તો રાગ ઘૂંટાઈને આવતો હોય સાહેબ. હવે તો પાછલી પેઢીના બહેનોને એ ગીતો નથી યાદ આવતા, પણ એમાં આધ્યાત્મિકતામાં પણ એ રહસ્ય એ છે સાહેબ કે લગ્નમાં કરુણતા શું કામ ખબર? કે હે જીવ, હે વરરાજા, હે પુરુષ, આખરે આ શરીર રાખ થવા માટે સર્જાયેલું છે, એ ભૂલતો નહીં. એટલે લગ્ન ગીતોમાં પણ કરુણતા હતી સાહેબ. આ ભાવ હતો. તમે જો જૂના ગીતો જે ગાતી હોય આપણી માતાઓ બહેનો, એમાં વાછરા દાદાના ને આધારના ને જે ગીત, આ અસલ ઢાળ. તો ભક્ત કવિ કાગ કે માં પહેલા તો પ્રશ્નો પૂછ્યા, પછી બીજી બાઈ કોણ હતી? એક લક્ષ્મીજી. પછી યશોદાના આંગણે બીજું કોણ આવે છે? કરમાલઈ કુલડીને ઉલડી ઉભી ઇન્દ્રાણી રે, કરમાલઈ કુલડી
સ્વર્ગનો રાજા ઇન્દ્ર જમવા ઉપર બેસે. ઇન્દ્રાણીને એમ કે છાસ દે. જમવામાં છાસ જોઈએ ભાઈ. એમાં આપણા કચ્છી માણસ તો બાપા તમે જુઓ, ગમે એટલી રસોઈ બનાવો પણ છાસ ન હોય ને તો એમ થાય કે કાંઈક અધૂરું રહી ગયું યાર. હે છાય ખપે. તો સ્વર્ગનો રાજા એમ કે છાસ દેવું. તો ઇન્દ્રાણી કે આપણા ઘરે ક્યાં દૂજાણા છે? કારણ કે સ્વર્ગમાં ગાયું રાખીએ તો ગંદકી થાય, આ થાય. સ્વર્ગમાં દૂજાણું નથી હો. ચાયના બંધાણી અત્યારથી નક્કી કરી લેવું. દૂજાણું નહીં, કારી મિલતી. પાતાળમાં વાણ જ નથી એમ કોઈ કે કીધું. સ્વર્ગમાં દૂજાણું નથી. તો કે અને છાસને સંસ્કૃતમાં તક્રમ કહેવાય બાપા. શું કહેવાય? તક્રમ. संस्कृत में छाए का तक्रम चौवाली. इंद्र नो एक नाम है शक्र. शक्र नाम कैसे पड़ा इंद्र का? गौतम ऋषि ने श्राप दिया था 100 काणा पड़े तारा में. शतक्रतु शक्र छाय ने कहवा तक्र. संस्कृत में एक वाक्य है तक्रम એટલે છાસ બાબા. શક્રસ્ય એટલે ઇન્દ્ર ને. તક્રમ શક્રસ્ય દુર્લભમ. આહા તક્રમ શક્રસ્ય દુર્લભમ. ઇન્દ્રને દુર્લભ છે છાસ. તો કે ઇન્દ્રાણી એમ કે ઉભા રહે, હું દૂજાણું હોય તો કોના ઘરે દૂજાણું છે? જા ગીની. તો કે નંદ બાવાના ઘરે 9 લાખ દૂજે. અને આવે ઇન્દ્રાણી સવારના પોરમાં, માં છાસ લાવજો. ગામડામાં પહેલા છાસ વેચાતી નહોતી હો સાહેબ, મફત મળતી. હવે તો એ વેચાતી થઈ ગઈ. પણ જેના ઘરે જાઓ ને મફતમાં છાસ મળે. પણ એકદમ મફતમાં એ ન મળ્યો. જેના ઘરે જઈને એના ઘરનું થોડું ઘણું કામકાજ કરાવવું પડે. થોડો કમ કરાયો તો આવે ઇન્દ્રાણી, છાસ લાવજો. યશોદાજી કે છાસ તો જીવો પણ વાર લાગે છે. એક કામ કર, આ કુલડી મૂકી દે ને, એક હેલ આંટો ભરી આવજે યમુનાને કાંઠેથી. અને ઇન્દ્રાણી કુલડી મૂકી જાય પાણી ભરવા માટે. આ બાજુ બ્રહ્માણી. હવે આ માના ભાગ્યની શું પ્રશંસા કરવી સાહેબ. इसलिए શું કીધું? ઘરમાં લઈ કુલડી ઓ યુભીન્દ્રાણી એ માં ઉભીન્દ્રાણી. આજ ભીખરે છાસુની માગે બ્રહ્માણી. નંદરાણી તારા શું માંગણા. પણ આગળની કડી બહુ જોરદાર લખી. જેના મોહ બંધાણમાં આખી દુનિયા વિટાણી રે. જેના મોહ બંધાણમાં બ્રહ્માએ વિચારત રુદ્રજી બ્રહ્મ ન પાવત તો રાજ પાર નિગમ. એ પરમેશ્વર તો રાજ પાર પલોય કુરાણ પુરાણ ન જાણત કોઈ. જેના માટે ઈશ્વરદાસ હરિરસમાં લખે કે જેનો પાર ન લઈ શકાય. તુલસી જેના માટે એમ કે આદિ અંત કોઈ જાસુ ન પાવા. અને મધ્ય અનુમાન નિગમ રસ ગાવા. જેના માટે કચ્છનો મેકંડાડો એમ કે ઠાકર મેપ્યો ઠંઠન કરે ને મોલા દેખ્યો બાંગ ઉન માલિક જે ગરજો તરો ને કીતા. અને ઈ માં આખી દુનિયા જેના મોહ બંધનમાં વીંટાણી. યશોદા એની દેહ તારી દોરડીએ બંધાણી. એની શું ભાગ્યની પ્રશંસા કરી. એટલા માટે જેના મોહ બંધનમાં એ દુનિયા વીંટાણી રે. એની દેહ તારી દોરડીએ બંધાણી રે. નંદરાણી તારા હે માંગણા રે. પહેલા તો પ્રશ્નો પૂછ્યા, પછી જવાબ મળી ગયો. ભક્ત કવિ કાગને જવાબ મળ્યો. ક્યારે કમાણી? પહેલા પ્રશ્ન પૂછ્યા કેટલા જન્મની કમાણી. પછી જવાબ શું મળ્યો? જવાબ શું મળ્યો? એ જ ભજનમાં જવાબ મળી ગયો. શું મળ્યો? બેઠી જુગ જુગ માડી એ ચોપડા તું બાંધી રે. બેઠી જુગ જુગ
એક બે જુગ નહીં, ગામડા ગામમાં ભગત ઓસરીમાં ઓલી ઓલી અભેરાઈ કહેવાય ને, અભેરાઈ ઉપર કેટલા ચોપડા યશોદા તે તારી ઉઘરાણીને રાખ્યા હતા, કેટલા જન્મોના ભગવાન ઉપર. પણ માં આજે બધી ઉઘરાણી પૂરી થઈ ગઈ, કારણ કે બ્રહ્મ તારા ઘરે બાળક. શું શબ્દો લખ્યા છે સાહેબ. બેઠી જુગ જુગ માડી એ ચોપડા તું બાંધી રે, આજ પતી ગઈ તારી બધી ઉઘરાણી રે, એ નદરાણી તારા માંગણા. કાગ તારા ફળિયામાં એ રમે અડવાણું. ભજનની છેલ્લી ઘડી. કાગ તારા ફળિયામાં રમે અડવાણો. અડવાણો ચારણી સાહિત્યનો શબ્દ છે સાહેબ. અડવાણો એટલે કાગ તારા ફળિયામાં રમે અડવાણો. ખુલ્લા પગે પગરખા પહેર્યા ન હોય ને એને અડવાણો કહેવાય. 11 વર્ષ ને 52 દિવસ સુધી ગોકુળને જેણે ગાંડું કર્યું સાહેબ. અને એ વખતે સંતો કહે તારા ફળિયામાં અડવાણો રમે માં. એ વખતે કાક કે હું પગથિયા ઉપર પાણો થઈ ગયો ને તોય ક્યારેક એનો હાથ બીજા અને મારો બેડો. આ છે શરણ. ભાગવત તો સાહેબ આંસુડામાં ડૂબાડીને લખેલી કથા છે વેદવ્યાસે. કૃષ્ણ એટલે કૃષ્ણ, એના માટે કઈ નિવેદન કરવું ને એ પણ એક જવાબદારી છે. જો માં યશોદા જેવી કોઈની નિષ્કામ ભક્તિ નથી ભાગવતમાં. કાગ તારા એ ફળિયામાં રમે અડવાણો રે, તેદી સર્જાણો નહીં તારા એ પગથિયે પાણો રે, નંદરાણી તારા માંગણા રે. કેટલા ભાગ્યની પ્રશંસા કરવી માન. પણ ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं और नीचे जहां में जैसा संत नहीं उसे मां कहते हैं. પછી ગમે તે સ્વરૂપમાં માં હોય. ભાગવતમાં ભગવાન રામ છે ને, રામાયણમાં બાપા હનુમાનના ઋણી રહી ગયા, હનુમાનજીના. અને ભાગવતમાં કૃષ્ણ એક વ્યક્તિનું ઋણી રહ્યો અને એ પાત્ર છે મા યશોદા. દેવકી સગી માં હતી, કૃષ્ણની સગા જન્મ આપનારી. પણ તમે ભાગવત ખોલો ભાઈ, દેવકીએ ભગવાન પાસે માગી લીધું છે બાપા. દેવકી પણ મંગી ગણી કૃષ્ણ માટે. કે શું માગ્યું હતું દેવકીએ? કે કમસે મારા જે દીકરા માર્યા ને એ પાછા લઈ આવો. અને સૂતળ પાતાળમાંથી ભાગવતમાં લખ્યું છે ભગવાન 6 દીકરાને પાછા લઈ આવે છે. દેવકીએ માગ્યું, વસુદેવે માગ્યું, ગોવાળિયાએ માગ્યું, ગોપીઓએ માગ્યું. કૃષ્ણ 125 વર્ષ સુધી આ ધરતી ઉપર રહ્યા ને એમાં કોઈનો કરજદાર નથી રહ્યો, એક યશોદા સિવાય. અને આ માં કેવી ખબર? મરતા સુધી માગ્યું નહીં. 11 વર્ષ ને 52 દિવસ પછી કૃષ્ણ નીકળી ગયો તો બધાને રડાવીને. અને માં એમ કહેતી હતી કે મારો દીકરો જ્યાં હોય ત્યાં સુખી રહે. પણ કનૈયાને એમ કહેતી હતી કે બેટા મથુરામાં રાજા થા ને ક્યારેક દાસી એકાદ જગ્યા ખાલી થાય ને તો મને બોલાવી લેજે. કોઈને નહીં કહું નંદરાણી છું, પણ તારો વિરહ મારાથી સહન ન થાય. પણ મારે જે વાત કરવી છે ને બાપા, કૃષ્ણે ગોકુળ છોડી દીધું, પછી પાછો આવ્યો જ નથી કૃષ્ણ. એમાં 14 વર્ષ મથુરામાં રહ્યા ભગવાન, 11 ને 14 25 100 વર્ષ દ્વારકામાં. એટલા વર્ષો દરમિયાન યશોદાને કૃષ્ણ પાછો મળ્યો છે કે નથી મળ્યો? એક જગ્યાએ મળ્યો છે, એની મારે તમને વાત કરવી છે. છેલ્લી વાર ક્યારે? કુરુક્ષેત્રમાં. ભાગવતમાં જ લખ્યું છે. કુરુક્ષેત્રમાં એક સૂર્યગ્રહણ થવાનું હતું, બહુ મોટું સૂર્યગ્રહણ. આગાહી કરી હતી જ્યોતિષોએ.
એટલે દાન પુણ્યનો ગ્રહણના મહિમા હોય. બહુ મોટું સૂર્યગ્રહણ હતું અને દુનિયાભરના માણસો કુરુક્ષેત્રમાં મેળામાં આવ્યા હતા. બહુ મોટો મેળો. ત્યાં સ્નાન કરે, દાન પુણ્ય કરે, જ્યાં જુઓ ત્યાં કુરુક્ષેત્રમાં માણસ માણસ માણસ. એટલું નહીં, હસ્તિનાપુરમાંથી દ્રૌપદીને લઈને પાંડવો પણ ત્યાં ગયા હતા. દ્વારકામાંથી કૃષ્ણ પણ આવ્યા હતા. જ્યાં જુઓ ત્યાં તંબુ તંબુ, મોટામાં મોટી રાવટી કૃષ્ણની. કારણ કે એ વખતે સમગ્ર વિશ્વનું સંચાલન પ્રિન્સ, એનાથી મોટો કોઈ રાજા નહોતો. અને અહીંથી ગોપીઓને નંદબાવા આવેલા. વર્ષો પછી યશોદાએ કૃષ્ણને જોયો નહોતો. કૃષ્ણ કેવો હશે, જેની દિવાલની આંગળીનો ટેકો લઈને જે હાલતા શીખ્યો હતો. અને આજ કૃષ્ણના ઘરે પોતરા હતા સાહેબ. 16,108 રાણી, એક એક રાણીને ત્યાં 11 સંતાન. અને શું એનો વૈભવ હશે. 20,000 તો ગુરુઓ હતા ખાલી દ્વારકામાં ભણાવવા માટે. આવી અને મા ને યશોદા ને નંદ બાબા ઉભા રહ્યા. ઓલા દ્વારપાળ હતા ને વોચમેન, એને કીધું ભાઈ આ રાવટી કૃષ્ણની છે? તો કે આમાં દ્વારકાનાથ વાળા ભગવાનની. આપ પહેચાનતે હો? બોલો દ્વારપાળ, તમે ઓળખો છો? દ્વારપાળ કે યશોદા કે ઓળખું તો ખરી ને ભાઈ, જેને મેં પાડી પોસીને મોટો કર્યો હતો. અડધી રાત્રિ આવી ગયો તો, જેથી મોટી મોટી મેળીઓએ કીધું તું અહીંયા નહીં. એના પછીની આ ઘટના છે. પલળેલો ઉદ્ધવ હતો, એ પછી જ્ઞાની નહોતો, પલળેલો. બાપા અંદર દ્વારપાળ આવે છે. મેં પહેચાનતા નહીં, આપકો બુલા રહે હૈ. ઉદ્ધવ કે કોણ છે ભાઈ? તો કે ભરવાડ જેવા લાગે છે. આહા, શું કીધું? આહા, ગામડાના છે, પતિ પત્ની છે ને ભરવાડ જેવા લાગે છે. ઉદ્ધવજી બહાર આવ્યા, જોયું, અરે માં તું, પગમાં લાકડી પડે. ઉદ્ધવજી પડી ગયા. દુખણા લીધા બેટા ઉદ્ધવ, દેવભાગના દીકરા ઉદ્ધવ. અને કૃષ્ણ બધાથી ઉપર બેઠા છે, નીચે બધા રાજાઓ બેઠા છે, દુનિયાભરના રાજા. તો એ માએ શું કીધું ખબર? તો ઉદ્ધવ રેવા દે, મીટિંગ હાલતી હોય ને તો અમે બીજી વાર મળી જશું. માં છે ને તોય કીધું રેવા દે, આટલા વર્ષો પછી. પણ ઉદ્ધવે કીધું માં તું શું વાત કરે છે? તું આવી છો ગોકુળમાંથી આટલા વર્ષો પછી, અને ઈ જો ઉદ્ધવ કે હું કૃષ્ણને ન કહું ને તો કૃષ્ણ મારી ધૂળ કાઢી નાખે. ઉદ્ધવ કે હું ઓળખું છું ને કૃષ્ણને. કૃષ્ણ એટલે કૃષ્ણ છે સાહેબ. હિન્દુસ્તાનમાં કૃષ્ણ ન હોત તો હિન્દુસ્તાન નિર્ધન થઈ જાત. હે, એમ કહી શકાય. અને આવે છે ઉદ્ધવ આટલા બધા રાજાઓની વચ્ચેમાં, કહેવાય નહીં એટલે કાનમાં કીધું કે પ્રભુ ક્યાં હે ઉદ્ધવ? મીટિંગ હાલતી હતી, ચાલુ મીટિંગ. ને ઉદ્ધવે કીધું કે ગોકુળમાંથી માં આવી છે. આ એ માં આવી છે શબ્દ પડ્યો ને, કૃષ્ણે વચ્ચેથી હળી કાઢી. રાજાઓને કીધું મીટિંગ કેન્સલ, જાઓ, બધું પૂરું, હવે જોયું જાય છે પછી. અને વચ્ચે મારી માં આવી છે, હળી કાઢી. ભાઈ પાગલ દોડે એમ. યશોદાના પગમાં ભાઈ ઢગલો થઈ ગયો કૃષ્ણ. માએ હૃદય, અરે બેટા કેટલો મોટો થઈ ગયો. લઈ આવ્યા તંબુમાં. રાણીઓને કીધું કચાસ રહેવી ન જોઈએ, મારી માં આવી છે. અને રાણી રૂક્ષ્મણી, જાંબુવતી, સત્યભામા, કોઈ પાણી લાવે, કોઈ પગ દબાવે, હળિયાપટ્ટી થઈ ગઈ ભાઈ. પણ વાત હવે કરવી છે મારે સાહેબ. કૃષ્ણના ઘરે પોતરા હતા ને તોય માના ખોડામાં બેઠો. માં છે ને એના માટે દીકરો કોઈ દી મોટો ન થાય સાહેબ. માં તત્વ એવું છે કે દરેક ઉંમરમાં તમને બાળક હોવાનો અહેસાસ કરાવે. એ બેઠી હોય ત્યાં સુધી એમ થાય કે આપણે બાળક છીએ, અને હલાવી ને તેથી એમ થાય હવે મોટા થઈ ગયા. મોતે નાળિયું માંડી અને જમ જડાફા ખાય, તેદી છોરુની ચિંતા થાય, એને કેમ વિસરવી કાગડા. અને યશોદા રાતના બધાય સૂઈ ગયા હતા. અને નંદ બાવા, યશોદા અને કૃષ્ણ બેઠા હતા કુરુક્ષેત્રમાં. બધાય નિદ્રા દેવીના ખોળે માથું મૂકીને સૂઈ ગયા હતા. 3 જણા જાગતા હતા તંબુમાં, કૃષ્ણ, યશોદા અને નંદ બાવા. અને કૃષ્ણે એટલું કીધું કે માં, નંદ બાવાને કીધું બાબા એક કામ કરો ને, તમને વિનંતી કરું. કૃષ્ણ કે ગોકુળ છોડી દો ને હવે દ્વારકા આવી જાવ ને તો તમારી સેવા થાય. આહા, અહીંયા કાંઈ ખામી નથી. તમે અહીંયા ગામડામાં. યશોદાજીએ શું કીધું ખબર? કે કનૈયા
સાચું કહું, હવે દ્વારકા નથી આવવું. કારણ કે શરૂમાં તું ગયો ને ગોકુળ છોડીને, તેથી અમે એટલા રોયા, એટલા દુઃખી થયા, બહુ દુઃખ લાગતું હતું. પણ હવે સાચું કહું કનૈયા, તારા વિયોગનું દર્દ એ અમારી દવા બની ગઈ છે. સાહેબ, સહન કરવાની આવડત હોય ને તો દુઃખમાં પણ રાહત છે, અને હૃદય ભોગવી જાણે તો દુઃખ પણ દોલત છે. સાહેબ, હા, હૃદય ભોગવી જાણે તો દુઃખ પણ દોલત છે. તો કે માં, અહીંયા દ્વારકામાં વાંધો શું? તો કે દ્વારકાનો તું રાજા હોઈશ, પણ અમારા માટે તો કનૈયો છો. જે વ્રજમાં તો ખુલ્લા પગે ફર્યો ને, એ માટી સાથે એવો નાટો બંધાઈ ગયો છે. હવે જળના જીવડા જળમાં જન્મે અને જળમાં મરી જાય. પણ હવે જ્યારે કીધું માએ, કનૈયાએ છેલ્લે કાકલુદી કરી. અખિલ બ્રહ્માંડનો ધણી એમ કહેતો હતો કે માં, કાંઈક માગ તો ખરી. તું માથું માગે ને તો યશોદા આજ માથું આપી દઉં તને. કારણ કે કૃષ્ણ અવતારમાં મેં બધાને ઋણ ચૂકવી દીધું છે. મારી માં દેવકીએ માગ્યું, વસુદેવે માગ્યું, બધાએ માગી લીધું છે, પણ તને કઈ આપી નથી શક્યો. માં કંઈક માંગતા ખરી. યશોદાએ શું કીધું ખબર? કે કનૈયા ભાઈ, આ પાત્રો એવા છે એનું વર્ણન આપણી જીભ ન કરી શકે. અમુક પાત્રો માટે બોલી ન શકાય, વિચારી શકાય. એટલું કીધું યશોદાએ કે કનૈયા, તો કે માં માગ ને, કાંઈક તો માગ. માથું માગે તો માથું આપી દઉં. અને યશોદાજીએ શું કીધું ખબર? કે કનૈયા, મારી એક ઈચ્છા હતી. કઈ ખબર? કે આ મારી આંખ બંધ થાય ને એની પહેલા તારે મને જોવો હતો, તને એકવાર જોવો હતો, એકવાર. અને એ ઈચ્છા આજ મારી પૂરી થઈ કુરુક્ષેત્રમાં. એક જ વખત જીવનમાં મારે તને જોવો તો ને એ ઈચ્છા. તો કે તો માં કાંઈક માગ તો ખરી. છેલ્લે કીધું યશોદાજી કે હવે એક કામ કર કનૈયા, બીજું કાંઈ ઈચ્છા નથી. હવે તો આમ ને આમ તું મારા ખોડામાં બેઠો ને હું મારા પ્રાણ છોડી દઉં, બીજું મારે કાંઈ માગવું નથી. देवालय हो गया बदन और हृदय महंत हो गया. प्रेम जब अनंत हो गया तो रोम रोम संत हो गया. देवालय हो गया बदन और हृदय महंत. प्रेम ने वाचा होत तो जगत जोगी थई जात. પછી હલકીને હેમાડે જાત ભગવા પહેરીને ભૂધરા. હે, પ્રેમ આખરે અનુભૂતિનો વિષય છે, વર્ણનનો વિષય નથી. અંબર તે ઊંચી વહેરું ઊંડી રસાતલ હુતે અથારી, તુહિન કે ગિરસે અતિ શીતલ, પાવક તે અતિ યારન હારી, માર્દ કટુ મીઠી સુધાઉતે, અને ઝીણી અણુ તે સુમેર તે ભારી, એમાં જાનન જાન અજાનન માનત, સાગર બાત સ્નેહ કી ન્યારી. પ્રવીણ સાગર. અંબર તે ઊંચી વહેરું ઊંડી રસાતલ હુતે અથારી, તુહિન કે ગિરસે અતિ શીતલ, અને પાવક તે અતિ યારન હારી. बर्फना पर्वत करता है ठंडी, अग्नि करता 12 बजे एड़ी. पावक ते अति मारत कटु खारी जहर करता है, मीठी सुधा उते अमृत करता है पाछी मीठी. झीणी अणु ते धरती ना नाना मा नाना रजकण करता है झीणी, अने सुमेर ते भारी. मेरू पर्वत करता है मोटी. अरे साहेब, जानन जान इनमें जाणवा वाला है, जान तले ना जाने अजाण जीता गाल ज करो कहीं. जानन जान अजानन पानी के जंतु कहाँ पहचानत, ग्रीष्म ताप है गर्दी की, अने केसर की करी है का कीमत है न परी जो यहाँ हरदी की. कायर को कल नाई परे सुधी सूरन को मर्दा मर्दी की, अने बीन दर्दी प्रवीण लहे गति जाने वो दर्दी दर्दी की. है पानी के जंतु, पानी जो कुछ जंतु है माछला मगरमच्छ, इनके ग्रीष्म ने ताप दी खबर न पड़े, कारण के इनके विषय ना है, इन्हें ग्रीष्म ताप नहीं खबर पड़े. पानी के जंतु कहां पहचानते, ग्रीष्म ताप है गर्दी की. जा पर तुम हो रीझते, भगवान ने, अरे जा पर तुम हो रीझते, क्या देते यदुवीर, रोना धोना सिसकना आहो की जागीर. रोना धोना सिसकना और आहो कागा यह तन खायो. सुवेदना से गोपियों, अरे कागा 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 यह तन खायो, चुन चुन खायो मांस,
પ્રિયતમના વિયોગમાં ગોપીઓ એમ કે કાગડાઓ દેહ પડી જાય ને ખાઈ જાજો એને, પણ એક વિનંતી, કાગાયહ તન ખાયો ચુન ચુન ખાયો માંસ, પર દો નૈના અરે નૈના મત ખાયો, મોહે પિયા દર્શ કી આસ, મોહે પિયા. બાદશાહ ને બિરબલ એક વખત નીકળ્યા રસ્તા ઉપરથી, પ્રેમ કોને કહેવાય, એમાં એક પક્ષીનું ઝોલનું મરેલું પડ્યું હતું. આમ રસ્તામાં, આમ તો પક્ષી વાટમાં પડેલા મરેલા હોય ને બહુ ઓછા મળે. જોયું ક્યાંય લોહીનો ઘા નથી, નથી કોઈ પારાધીનો ઘા, નથી કોઈ મતલબ શિકારીનો ઘા, અને આમ જોયું શિકારીનો ઘા નથી. એટલે પૂછ્યું બિરબલ ને બાદશાહે કે નહીં પારાધી પાસ મેં અને અંગ ન લગ્યો બાણ, નહીં શિકારી પાસ મેં અને અંગ ન લગ્યો બાણ, મેં તું પૂછું બિરબલ કિસ વિધ છડ્યો પ્રાણ. આ કેમ મરી ગયા છે બે જણા? નથી ક્યાંય બાણ, નહીં શિકારી પાસ મેં અને અંગ ન લગ્યો બાણ, નથી બાણ લાગ્યું, નથી ક્યાંય ઘા લાગ્યો, અને આ બે પક્ષી કેમ મરી ગયા છે? મેં તું પૂછું બિરબલ કિસ વિધ છડ્યો પ્રાણ. અને એ વખતે બિરબલ જવાબ આપે છે, મહારાજ સાંભળો, આ બે ને એક બાણ લાગ્યું છે, શિકારીનું બાણ નથી પણ બીજું બાણ લાગ્યું છે. અને જો સામે એક પાણીનું ખાબોચિયું દેખાડ્યું કે આ બે જણા નીકળેલા માનસરોવરના હંસ, આ અને બે પ્રેમી પંખીડા, હંસ ને હંસલી પતિ પત્ની છે. અને એમાં ઓલું પાણી જોયું, તરસ લાગી હતી, જીવા એમ નહોતું, હેઠે ઉતર્યા, પણ પાણીનું ખોબોચિયું એટલું હતું એક જણું જ પી શકે એમ હતું. અને પછી જવાબ આપ્યો કે નીર થોડો અને હેત ઘણો, આહા દોનો કો લગ્યો પ્રીત કો બાણ. પ્રીતનું બાણ લાગ્યું છે મહારાજ. નીર થોડો હેત ઘણો અને દોનો કો લગ્યો પ્રીત કો બાણ, તુંપી 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 કરતા રાજા દોનો ને છડ્યા પ્રાણ. બે પ્રાણ, આને કહેવાય પ્રેમની પરાકાષ્ઠા. તુંપી તુંપી કરતા રાજા, બોલો કે તુંપી દોનો ને છડ્યા પ્રાણ. તો બાપ કૃષ્ણ, કૃષ્ણનું જીવન એટલે, કૃષ્ણ એટલે પ્રેમ, એ જ એના જીવનનું સત્ય હતું. અને ભગવાનનું બીજું સ્વરૂપ છે પ્રેમ સાહેબ. તુલસી પણ એમ કે હરિવ્યાપક સર્વત્ર સમાના અને જહાં પ્રેમ તે પ્રગટ હોઈ જાના, જહાં પ્રેમ તે પ્રગટ હોઈ જાના. પ્રેમ એ પરમાત્માનું બીજું. એટલે ભગવાન શંકર એમ કહે છે યશોદાને, માં તારા બાળકના ભાગ્યની શું પ્રશંસા કરવી, તારી શું પ્રશંસા કરવી. હૃદયને સ્વરૂપમાં ધારણ કરી વિદાય થયા. શ્રાવણ વદ બારસ પૂરી થઈ અને તેરસના કંસે તાત્કાલિક સભા બોલાવી મંત્રીઓને. જેના સલાહકાર નબળા હોય ને એ રાજાની પડતી જ થાય. કાગડા સલાહકાર હોય ને માળું ભલે ઘણી સાસ આવે પણ અમુક સલાહકાર નહીં રહી જાય. હંસ સલાહકાર હોય ને તો વાંધો ન. કંસના મંત્રીએ કીધું મહારાજ શું કરશું, યોગમાયા કહી ગઈ છે તમારો કાર્ડ છટકી ગયો છે, ક્યાં હશે ક્યાં હશે? તો કે એક કામ કરો, તમારો કાર્ડ જન્મી જન્મીની તો અઠવાડિયાનો થયો છે, બહુમાં બહુ તો મહિનો, બહુમાં બહુ તો 2 મહિના 3 મહિના. આપણે આખા રાજ્યમાં 1 થી 3 વર્ષના તાજા જન્મેલા બધા બાળકોને મારી નાખી, એમાં તમારો કાર્ડ આવી જશે. કેવી ભયંકર કૃત્ય! પણ મહારાજ આમાં મુશ્કેલી છે. બાળક નાનું હોય ને ત્યારે મા પાસે હોય, ડરી જાય. નીઢો બાળક હોય ત્યારે બાપા પાસે ન હોય જનરલી મોટા ભાગે. તો આમાં બધા બાળકોને મારવા હોય તો દગાથી મારવા પડશે. અને સ્ત્રી પાસે આમાં કોઈ પુરુષનું કામ નથી, કારણ કે બહેનો પાસે બાળક હોય, નાનું હોય છોકરું, તો સ્ત્રી પાસે સ્ત્રી સહેલાઈથી પહોંચી જાય ને. આ નિયમ છે ભાઈ. કારણ કે બહેનો ગમે ત્યાંથી સંબંધ બનાવી લે ને ભાઈ, બનાવી લે ને. બસમાં 2 બહેનો 2 ભાઈઓ મળે તમે જોજો આંખું જ ચડાવતા સ્ટેશન ન જઈને. બહેનો તો આમ ઘસરતા ઘસરતા પહોંચી જાય. ખરેખર બધું પૂછી લ્યો, દેર કેટલા ને જેઠ કેટલા બધું પૂછી લે ને બેનો. તમે એક પ્રશ્ન તો ખાસ પૂછે, સાસુ બેઠા છે ગયા? એ તો મેન છે પ્રશ્ન. મજા. વળી બીજી બેન શું કે નિશાકો નાખે, અરે અમને તો ઘણા તર્પણ કરવા છે પણ આ જાય તેદી મેળ પડે. ગમે ત્યાંથી સંબંધ બનાવી. હૃદય પ્રધાન છે ને સ્ત્રી સાહેબ, કારણ કે હૃદય પુરુષ મગજ પ્રધાન છે.
પુરુષ અથવા તો કોઈ પણ માણસ. એક સંતે બહુ સારી વાત કરી કે તમે જુઓ ઘણા ભોળા માણસો હોય, ઘણા એવા હોય કે જે હૃદય પ્રધાન માણસો હોય. મગજ છે ને, મગજ એ કોઈ દી સીધું ચાલતું નથી. હાલે મગજ સીધું ચાલતું નથી અને હૃદયને આડું હાલતા આવડતું નથી. બહુ મોટી વાત છે સાહેબ. મગજ સીધું ચાલતું નથી અને હૃદયને આડું હાલતા આવડતું નથી, અને એટલે તો મગજવાળા હૃદયવાળા પાસે ફાવી જાય છે સાહેબ. એનું કારણ જ આ છે. એ ફાવી જાય છે ને, જો કારણ એ રહ્યો, કારણ કે મગજ કે સીધો હલતે છે નતો, એને કે આડો હલતે નતો. એટલે મગજવાળા હૃદયવાળા પાસે ફાવી જાય. તમે જોજો, એને ભોળવી જાય. એને મારા બનાવેલા નિયમો મારે જ તોડવા પડ્યા, ભૂલ એની હતી ને હાથ મારે જોડવા પડ્યા. કારણ કે હૃદય પ્રધાન માણસ એટલે સ્ત્રી હૃદય પ્રધાન છે. તો હવે આમાં કોણ કરી શકે બધા બાળકોને મારવાનું? એટલે પૂતનાએ આંગળી ઊંચી કરી કે એ કામ મારું. પૂતના ભયંકર રાક્ષસી છે. રામાવતારમાં તાડકાથી શરૂઆત અને કૃષ્ણ અવતારમાં પૂતનાથી શરૂઆત. અસુરોની જનેતાને પહેલા ખતમ કરી, નવા તો પેદા ન થાય. તાડકાને એક કહી બાણ પ્રાણ હરી લીના દીન જાની તેહી એ નિજ પદ દીનહા. દીન જાની તેહી તો ટૂંકમાં પૂતના આમ તો ભયંકર રાક્ષસી છે, પણ બહારથી એને સુંદર રૂપ લીધું. પૂતના, પૂત એટલે પવિત્ર ને ના એટલે નહીં. શબ્દનો અર્થ એ થાય. જો ભગવાનની આગળ જેવા હોઈએ ને એવા પ્રગટ થઈ જઈએ ને તોય વાંધો ના આવે. આ બહારથી સુંદર રૂપ લીધું પૂતનાએ. મોટા ઘરની કોઈ અપ્સરા હોય ને, વહુ આવું, અને સૂંડલો ભરાય એટલે તો દાગીના પહેર્યા, પછી આમ બહારથી આમ આખું અંજાઈ જાય, પણ અંદર એટલી ભયંકર રાક્ષસી છે. પહાડ જેટલું શરીર હતું. આવી કોઈના ઘરે દીકરાનો જન્મ થાય ને એટલે પૂતના જાય, મૈયા બધાઈ હો એમ કરીને બાળકને લઈ લે ગોદમાં. કાલકૂટ ઝેર લગાડેલું સ્તન ઉપર. બાળક સ્તનપાન કરે, ઝેર પીએ એટલે તરફડિયા મારી મારીને મૃત્યુ પામે. ભાગવતમાં લખ્યું છે, હજારો બાળકોને મારતી 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 પૂતના નંદ બાબાના ગોકુળમાં આવી છે. ભયંકર રાક્ષસી છે. પૂત એટલે પવિત્ર ને ના એટલે નહીં. બહારથી તો એમ છે કે મને કોઈ બધાય મને ઓળખે એમ. ઘણા માણસો માળુજી ચાલે કઈ કરો, બધા મૂકો, બધા મને ઓળખવા જોઈએ એમ. પણ અંદરથી પાછો એક ભય એ હોય કે સાચે ને ક્યાંક ઓળખીને જાય ને કઈ ને કરે ને સહજ રીતે. આપણા ગુલાબદાનની એક કવિતા છે, ગુલાબદાન બારોટ, જોરદાર. 2 મિનિટ ને ભાઈ 2-3 કરોડનો બંગલો બનાવ્યો. એના ભાઈબંધ ગરીબ હતો, એને કીધું તું આવ ને ખરે એકવાર મારે શેરે. આ બિચારો પગપાળા જૂના જમાનાની વાત ગયો. હવે થાકીને ગયો તો ને એમાં આ બંગલો બતાવે. હાલો આ રૂમ ને જો આ બાથરૂમમાં લઈ જાય. બોલો એ કઈ બતાવવાની ચીજ છે? જો આ નળ છે, જો એક નળ ખોલો એટલે ગરમ પાણી આવે, બીજો ખોલો એટલે ઠંડુ પાણી. જેને ગરમથી ના આવે ગરમથી ના આવે, ઠંડાથી ના આવે ઠંડા, ને ત્રીજો તો કે ન નાવું ન નાય. આખો ઓલાને આમ ખરેખર બિચારાને ભૂખ લાગી હતી ને આને બંગલામાં ઇન્ટરેસ્ટ નહીં. પછી છે ને જમવા બેઠા. ઓને એમ થયું ભલે આ અડધી કલાક બંગલો બતાવ્યો, પણ હવે જમવામાં વટક વારી લઉં. જમવા બેઠો ને ત્યાં ભાઈ રોટલી ને કઢી આવી, ખાલી કઢી, શાકે નહોતું, રૂગી કઢી. પધારો બાપા, કાલી કઢી. એટલે ઓલાએ કીધું એને ભાઈબંધે કે એક તો અંદર ખીજ હતી, એમાં પછી આવું હવે પીરસી દે એટલે સહજ રીતે. પણ આનંદ જે છે ને માણસ એ પોતાનું વ્યક્ત કરે, મઢી બનાવી. આપણે એમ કે આવી મઢી તો ભગવાન બધાને આપે.
કારણ કે અતિ વિવેકમાંથી ક્યારેક ખુશામતમાંથી અતિ વિવેકમાંથી ખુશામત જન્મે. આ નિયમ જો. તો જે કંઈ સારા કામ થાય ને એનો માણસ આનંદ વ્યક્ત કરે કે આપણે આ બનાવ્યું આ બનાવ્યું. એનો ભાઈબંધો લો ગયો ને પછી ઓલા જમવા માટે બેસાડ્યો એનો ભાઈબંધે કે એમાં કઢી જ આવ્યું. એટલે એના ભાઈબંધે કીધું મકાનમાં કેટલા ખર્ચ્યા? તો કે 2 કરોડ. ઓહો. એનો ભાઈબંધ કે એનો મિત્ર ગામડાનો એ કે ભલા માણસ કે એકાદ બારી ઓછી રાખી હોત ને થોડાક સાગલા રાખ્યો હોત ને રીંગણા તો આવ્યા જ મારે રોગી કાઢી એકડી બારી ઊંચી રાખણી એ જેમે મેં રોગી કાઢી થોડાક રાખણામાં છે સાગલા. હે એટલે હવે જરૂરી છે મકાનોને આપણે બનાવીએ એમાં કાંઈ વાંધો નથી. આપણી પેલા ખેડૂતો તો જમે જો આપણા ખેડૂતો તો ખેતરે વાડી બાપા આજે પણ તમે જો આ બાજુ જરપરા બાજુ આમ જઈએ મોટર પહોંચી ગઈ લાઇટ પહોંચી ગઈ એટલે મકાન હોય કે ન હોય ધામમાં પડી જાય વાડી ચાલુ થઈ જાય. મારા વડીલો એમ કહેતા અમારે એક મકાન બનાવ્યું હતું એક ભાઈએ એ જૂના જમાનાની વાત મજાકમાં છે કે છોકરાએ બહુ મોટો બંગલો બનાવ્યો. એના બાપા કે બાપાને બતાવે બાપા એ કહેતા જો આટલો મોટો બંગલો બનાવ્યો તો છોકરો એ બાપા મજાકમાં છે બેટા આને એકડો કામ કર્યો તો પાટલો ખણીજો પાટલો ને ભેતવાસે રાખો ને ચો કઢમાની પુત્ર છે થોડી ગીણે કે તો માની થી બચારે કર પણ આખી દુનિયા મને ઓળખે એવું સતત દિલમાં ચાય જી. માણસ સતત દિલમાં ચાય બધાય મને ઓળખે હું નીકળું એટલે મારો વટ પડે પણ આખી દુનિયા સતત ઓળખે એવું સતત દિલમાં ચાય જી. પણ ઊંડે ઊંડે ઉપાધિ કરે ક્યાંય સાચે ન ઓળખી જાય. જોજો બાજી માણસની ચતુરાઈ માણસની ચતુરાઈ એજી ક્યાંય નહીં પકડાય. જોજો ભાજી માણસની ચતુરાઈ માણસની આ ચતુરાઈ. ગુલાબદાનની કવિતા પૂજ્ય આજે આ રૂડી એવી કથામાં આપણા પુષ્પદાનભાઈ હલજીભાઈ રણસીભાઈ બધા મૂર્ધન્ય વ્યક્તિઓ જ્યારે પધાર્યા છે તો એક કડી ગુલાબદાનની આ કવિતાની આખું કુટુંબ તમે જોજો છોકરાનો જન્મ થાય ને આખું કુટુંબ અણહાર ગોતે પુત્ર જન્મ થાય. આખું કુટુંબ અણસાર ગોતતું. કોઈ એમ કે ઓહો દાદા અરે બેન એમ કે આ તો મારા ભાઈ જેવો કાકા જેવો લાગે છે ગોતે ને માણસની ચતુરાઈ. જોજો આખું કુટુંબ અણહાર ગોતે એજી પુત્ર જન્મ થાય. કોઈક કે કાકા કોઈક ને મામા દાદા કોઈક ને કાકા કોઈક ને મામા ને કોઈક ને દાદાજી દેખાય. જોજો બાજી માણસની ચતુરાઈ જી. પણ ઈજ બાળક મોટો થઈને કાંઈક અવડ ચંડો થાય. ઈજ માળું એ અણસાર ગોતી દાવે ને ઈજ બાળક મોટો થઈને કાંઈક અવડ ચંડો થાય જી. ત્યાં તો શું કે ખબર કોણ જાણે કેના જેવો થયો આ અમારે તો 7 પેઢીમાં આવો નથી ભાઈ. જોજો ભાઈ માણસની ચતુરાઈ ઈજ બી કેવી જડો થયો સતવીજી મેળો ને માણસની ચતુરાઈ ક્યાંય નહીં પકડાય. જો ન પકડાય સાહેબ આનંદ ટાણે માણસ આનંદ વ્યક્ત કરે નામ ને નામ છે આનંદ ટાણે આગળ રહેશે ને આનંદ ટાણે દુઃખમાં પાછળ જાય. આનંદ તાણે એટલે લગ્નના પ્રસંગમાં તમે જોજો આગળ નાચતા હોય વરઘોડાની આગળ નાચે ને માણસ એમાં ટી થઈ ગયા અમુક જણા ખરેખર ભીમસી બાપા પધારો. વરઘોડામાં વરની આગળ નાચે ને નનામીમાં પાછળ જાય. જોજો ભાજી માણસની ચતુરાઈ. વેપાર ધંધામાં આગળ વધે તો કરતો આપ વડાય. પધારો દેવરાજભાઈ સાધુવાદ. વેપાર આગળ વધે ત્યાં કરતો આપ વડાય. વેપાર ધંધા માણસ આગળ વધે તો પોતાની કે આ બધું મેં કર્યું તમે જોજો
માણસ આનંદ વ્યક્ત કરે. ઘણી કે પૂછો ને કે આ શૂન્યમાંથી સર્જન મેં કર્યું, વાહ મેં કર્યું, આનંદ વ્યક્ત કરે. વેપાર ધંધામાં કવિતાના શબ્દો જુઓ, વેપાર ધંધામાં આગળ વધે ત્યાં કરતો આપ વડાય, બધું મેં કર્યું, સર્જન કર્યું. મકાન મેં બનાવ્યું. ઘણા એમ કહેતા આ બધું મેં કર્યું. શૂન્યમાંથી સર્જન. મારો બાપ તો કઈ મૂકી જ નહોતો ગયો, તો કેને છડી ગયો? તું સ્વયંભૂ અહીં ખરેખર બાપ હતો ત્યારે તો આપણે થયા ભાઈ. ઘણા એમ કહેતા હોય બધું મેં કર્યું, મારો બાપ તો કઈ મૂકી જ નહોતો ગયો, તને નહોતો મૂકી ગયો આવડો મોટો. પણ જરાક ઈ જ ધંધામાં ખોટ પડે તો પછી જોજો, એ જ ધંધામાં પ્રગતિ થાય તો પોતાનું ખોટ પડે તો કે કર્મની કઠણાઈ, તો એમ કે કર્મ ની ઈ નતો જે મૂકે કઈ ટપો ન પીયો એમને અને હું તૂટી ગયો. અને ક્યારે પછી એવી જયારે ખોટ આવે ને ત્યારે તમે જોજો માણસ ક્યારે શ્રદ્ધામાંથી અંધશ્રદ્ધામાં વિયો જાય એની ખબર નથી પડતી. માણસ પોતાની ખબર નથી પડતી કે હું અંધશ્રદ્ધામાં આલ્યો ગયો છું. ખરેખર બાપા આ સોનલ પણ એમ કહેતા અંધશ્રદ્ધામાંથી બહાર. શ્રદ્ધા તો સારી પણ અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. શ્રદ્ધા તો ભાઈ, અંધશ્રદ્ધા તો ગમે ત્યાં ભટકાય. ઉડી કૃષ્ણને ત્યાં ને ત્યાં એના પ્રાણ ચૂસી લીધા. પૂતના મરાણી અને દેવતાએ જય જયકાર બોલાવી આને પુષ્પની વૃષ્ટિ કરી અને અહીંથી અવતાર કાર્યને વધાવ્યું છે. બાલ કૃષ્ણ લાલ કી જય. અને પછી ભગવાન નામકરણ સંસ્કાર થયા. ગર્ગાચાર્ય મહારાજે નામ પાડ્યું. ગોકુળની ગલીઓમાં ભગવાન રમવા જાય એવી કથા છે. શું લીલાઓ કરી છે, પણ એ કથા આપણે બપોર પછીના ભાગમાં લઈશું. અત્યારે મોટા કરોડિયા ચારણ સમાજ આયોજિત કથામાં આવા પ્રતિષ્ઠિત નાગરિકો જ્યારે પધાર્યા છે, સંતો મહંતો માતાજીઓ જે પણ આપ પધાર્યા છો, પંખીના માળા જેવું નાનકડું ગામ પણ સાહેબ આજ કરોડિયાના પૂર્વજોનો એક પુણ્યનો ઉદય કહેવાય કે આટલી બધી પબ્લિક જનસંખ્યા આવા નાના ગામડામાં એક ખૂબ સારો અવસર બધાના ભાવથી સહયોગથી. કારણ કે ટીમ વર્ક વગર આ કામ શક્ય નથી. તો બધાએ સહયોગ આપી આજે 5મા દિવસની કથાને અત્યારે આપણે વિરામ આપીએ છીએ. પણ ધન્યવાદ શ્યામભાઈને કહીએ આપણે જયકાર સાથે અત્યારની કથાને વિરામ આપીએ. બાલ કૃષ્ણ લાલ કી જય. વૃંદાવન વિહારી લાલ કી. સોનલ માત કી જય. રાજન માત કી. દેવશ્રી માત કી. મોમાય માત કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. લઈ લ્યો સન્માન. ઉપર પછી પાછા મળશું. ધન્યવાદ. મોટા કરોડિયા સમસ્ત ગઢવી સમાજ આયોજિત સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ અંતર્ગત પધારેલ સર્વ માતાજીઓના ચરણોમાં વંદન, સાધુ સંતોના ચરણોમાં વંદન, પધારેલ સર્વ મહાનુભાવોને વંદન. આપણે આવું મોટા કરોડિયા ચારણ સમાજ વતીથી આવકારું છું. ભાવનાનો અને સન્માનનો જે દોર છે એ આપણે ઝડપથી સમયનો સદુપયોગ કરી અને લઈ લઈએ. આપણી વચ્ચે પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને મોંઘેરા મહેમાનો પધાર્યા છે. તો સર્વપ્રથમ આપણે માતાજી અહીં ઉપસ્થિત છે તો તેઓની આપણે ભાવના લઈ લઈએ. પરમ પૂજ્ય જેતબાઈમાં અહીં ઉપસ્થિત છે તો તેઓની ભાવના માટે હું વિનંતી કરીશ ગંગાબેન મોરજીભાઈ રવાઈને કે આપ આગળ આવો અને પૂજ્ય જેતબાઈમાંની ભાવના કરો. ગંગાબેન મોરજીભાઈ રવાઈને વિનંતી કરીશ કે આપ પધારો અને માતાજીની ભાવના કરો. પધારો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. તદુપરાંત આપણા સમગ્ર કચ્છ જે નામ ઉપર ગૌરવ લઈ શકે એવા અને ઘણા સમયથી જેમણે કચ્છ ગુજરાતને ભજન આપ્યું છે એવા પૂજ્ય માતાજી કમશ્રી માતાજી અહીંયા ઉપસ્થિત છે. તો તેઓની ભાવના માટે વિનંતી કરીશ ભાણભાઈ બેન મંગલભાઈને કે આપ આવો અને કમશ્રીમાની ભાવના કરો. જે નામ લઉં એ ઝડપથી ઊભા થઈ અને આપણે સમયનો સદુપયોગ કરતા રહીશું. માતાજીની ભાવનાને આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. તદુપરાંત આપણો એક એવો શિવાલય અબડાસાની ધરતીમાં એટલે કે પિંગલેશ્વર મહાદેવ અને પિંગલેશ્વર મહાદેવના મહંત પરમ પૂજ્ય પુરુષોત્તમ ગિરી બાપુ અહીં વધાર્યા છે. તો તેઓની ભાવના માટે આપણા ગામમાં હર હંમેશ સત્કાર્યના કાર્યોમાં તન મન અને ધનથી હંમેશ સહયોગ રહ્યો છે અને આ કથામાં પણ જેમનો ઘણો બધો સહયોગ છે એવા ઓલાભાઈ ભુવાને વિનંતી કરીશ.